એક વર્ષ પહેલાની અદાવત હત્યામાં પરિણમી. મહેસાણામાં ખુલ્લેઆમ હત્યાની ઘટના. પરિવારજનોને પતાવી દેવાની આપી ધમકી. ધારિયા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો. ગુજરાત દિવસે ને દિવસે ક્રાઇમ સ્ટેટ બની રહ્યું છે. હત્યાની ઘટના સામાન્ય બની હોય તેવું લાગી રહ્યું છે. રોજે હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. દિવસે ને દિવસે રક્ત રણજીત ગુજરાત બની રહ્યું છે. ત્યારે મહેસાણાથી ચોંકાવનારી ઘટના સામે આવી. મહેસાણામાં રાધનપુર ચોકડી પાસે જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી. મગપરા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય વિક્રમસિંહ વાઘેલાની મોડી રાત્રે સરેઆમ હત્યા કરવામાં આવી. વિક્રમસિંહ રાત્રે 11 વાગે પોતાની દીકરી સાથે એક્ટિવા પર મગપરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ જ સમયે કાર લઈને આવેલા 4 શખ્સોએ ફિલ્મી સ્ટાઇલમાં તેમની એક્ટિવાને ટક્કર આપી અને રોડની સાઈડમાં ધકેલી દીધું. સીસીટીવી પણ આના સામે આવ્યા છે, જે ખૂબ જ ચોંકાવનારા છે. આપ જોઈ શકો છો. ત્યારબાદ આરોપીએ વિક્રમસિંહ પર ઘાતકી હથિયારો વડે હુમલો કર્યો. હોબાળો થતાં મૃતકનો ભાઈ ઘટના સ્થળે દોડી આવ્યો. આરોપીઓ કાર લઈને ફરાર થઈ ગયા. ગંભીર ઇજાગ્રસ્ત વિક્રમસિંહને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. મૃતકના ભાઈ અજય વાઘેલાની ફરિયાદ મુજબ 1 વર્ષ પહેલા વિક્રમસિંહે તેમના મોહલ્લામાં રહેતા રાહુલસિંહ વાઘેલાને માર્યો હતો અને આ અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી. 3 દિવસ પહેલા વિક્રમસિંહે પોતાના ભાઈને જણાવ્યું હતું કે રાહુલસિંહ તેને મારવા ફરી આવી રહ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસ શું કહી રહી છે, આવું સાંભળીએ. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગઈકાલે એટલે કે તારીખ 15 એપ્રિલના રાત્રિના 11 વાગ્યા આસપાસ એક બનાવ બનેલો હતો, જે અનુસંધાને ફરિયાદી અજય ઠાકોરે પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ આપેલી છે, જેમાં તેમના ભાઈ વિક્રમજી ઠાકોરને 1 વર્ષ અગાઉની જે મારામારી એમને થયેલી હતી તે બાબતની જૂની અદાવતમાં આ જે આરોપીઓ છે રાહુલસિંહ વાઘેલા તથા 3 એના સાગરીતો, તેઓ એક પૂર્વ આયોજિત કાવતરું રચી અને ધારિયા તથા અન્ય બોથડ પદાર્થો વડે એની હત્યા કરેલી છે. જે બાબતે પોલીસે આ ફરિયાદી અજય ઠાકોરની ફરિયાદ લઈ અને બીએનએસ સેક્શન 103(1), 61(2), 54 તથા જીપી એક્ટની 135 સેક્શન હેઠળ ગુનો દાખલ કરી અને અત્યારે ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલું છે. અત્યારે એક આરોપી છે જેની ઓળખ થયેલી છે, બાકીના અન્ય 3 ઇસમો છે જેની ઓળખ હજુ થયેલી નથી અને જે ડેડ બોડી છે તેનું પીએમ કરાવી આગળ સેલ આઈડી અને સીસીટીવી ફૂટેજીસ મેળવી અને આરોપીની તાત્કાલિકથી અટકાયત કરી અને ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે. આ ઘટના બાદ મહેસાણામાં પણ ચિંતાનો માહોલ છે. મહેસાણા બી ડિવિઝન પોલીસે રાહુલસિંહ વાઘેલા અને અન્ય 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રીનો રિપોર્ટ, ગુજરાત તક માટે.